सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। ॐ नमो भगवते प्रजापतये ब्रह्मणे ज्योतिर्विद्याचार्याय सम्प्रसादाय इन्द्राय विनयवते आत्मान्विच्छवे तपस्विने शुद्धकल्मषाय क्षपितदोषाय एकशतम् उषितवते च। आठ बार 3 અને 8 બાર 1 આ મહત્વની કંડિકાઓ છે બધી। एवं एव एषः सम्प्रसादः अस्मात् शरीरात् समुत्थाय परं ज्योतिरुपसम्पद्य स्वेन रूपेण अभिनिष्पद्यते। सः उत्तमपुरुषः स तत्र पर्येति जक्षत्क्रीडन् रममाणः स्त्रीभिर्वा यानैर्वा ज्ञातिभिर्वा न उपजनं स्मरन् इदं शरीरम्। सः यथा प्रयोग्यः आचरणे युक्तः एवं एव अयम् अस्मिन् शरीरे प्राणः युक्तः। आ प्रमाणे अस्मात् शरीरात् समुत्थाय परम ज्योतिरूपसंपद्य स्वेन रूपेण अभिनिष्पद्यते। आ तत्त्वमसि महावाक्य समझावे छे। आ वस्तु शरीरथी समुत्थान थवुं एटले डिसआइडेंटिफिकेशन, तादात्म्य अध्यासथी આપણે મુક્ત થવું। કઈ રીતે? વિવેક વડે। તો વિવેક વડે અવિવેકજન્ય તાદાત્મ્ય અધ્યાસ છે। એટલે વિવેકથી આપણે શરીર વગેરે જે ઉપાધિ છે એનાથી પોતાને વિવિક્ત ઓળખીએ। એટલે આત્માનાત્મ વિવેક, ત્વમ પદાર્થ શોધન એટલે અસ્માત શરીરાત સમુત્થાય। તો સમુત્થાન જે છે સાક્ષી જ આ કંડિકા ઉપર વિચાર કરે છે। સાક્ષી જ પોતાના સાચા સ્વરૂપ ઉપર વિચાર કરે છે અને જાણે છે। આ વિચાર કરનાર પાંચે પાંચ કોષનો જે સાક્ષી છે એ જ વિચાર કરી રહ્યો છે કે હું આ ઉપાધિથી વિવિક્ત છું। વિવિક્ત એટલે ભૂતકૃદંત આપણે વિચાર્યું કે છૂટો પડેલો છું। વિચારણાથી છૂટા પડવાનું છે એવું નથી કે હું વિવિક્ત જ છું, એ પ્રમાણે આ સાક્ષી વિચાર કરે છે। તો મહાવાક્યનો અખંડાર્થ કઈ રીતે સિદ્ધ થાય છે આ વાક્યમાં? તો
આપણે પહેલો પ્રશ્ન જોઈએ. મહાવાક્યનો અખંડાર્થ એટલે શું? મહાવાક્યનો અખંડાર્થ, હા, સાક્ષી ચૈતન્ય જે હૃદયસ્થ ચૈતન્ય છે એ જ સમગ્ર જગતનું અધિષ્ઠાન છે, સમગ્ર જગતને જન્માવનાર છે. તો મહાવાક્યનો અખંડાર્થ આ કંડિકામાં સમજાવવું હોય આપણે તો કઈ રીતે થાય? અસ્માત શરીરાત સમુત્થાય એટલે સાક્ષી પોતાને ઉપાધિથી, શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ રૂપી ઉપાધિથી સ્વતંત્ર વિલક્ષણ અને વિવિક્ત સમજે તમ પદાર્થ શોધન થયું કહેવાય. પછી એ વિવિક્ત થયેલો સાક્ષી પોતાના સાચા સ્વરૂપને આચાર્યના ઉપદેશથી જાણે એટલે પરમ જ્યોતિ રૂપ સંપદ્ય એ તત્પદાર્થ શોધન છે. પરમ જ્યોતિ એટલે શું? બ્રહ્મ, પરમાત્મા, તત્પદાર્થ. તો તત્પદાર્થ જે છે એમાંથી પણ માયારૂપી ઉપાધિનો વિવેક કર્યો હોય એટલે તત્પદાર્થને પણ, અધિષ્ઠાન ચૈતન્યને પણ માયા ઉપાધિથી આપણે વિવિક્ત સમજીએ. એટલે સાક્ષી પોતાના તત્પદાર્થ સર્વવ્યાપક સ્વરૂપને જાણે. પરમ જ્યોતિ ઉપસંપદ્ય, ઉપસંપદ્ય એટલે જાણે. અહીંયા પ્રાપ્તિ નથી, જ્ઞાનના અર્થમાં પ્રાપ્તિ છે. ઉપસંપદ્ય એટલે સંપત્તિ, પ્રાપ્તિ. તો પ્રાપ્તિ જ્ઞાનાત્મક છે. એટલે સાક્ષી પોતાના બ્રહ્મ સ્વરૂપને, સર્વવ્યાપક સ્વરૂપને, અધિષ્ઠાન સ્વરૂપને જાણે એટલે ઉપસંપદ્ય. સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે, બ્રહ્મ પોતાને જાણે, સાક્ષી પોતાને બ્રહ્મ સ્વરૂપે જાણે તો શું થાય? તો સાક્ષી પોતાના મૂળ સ્વરૂપે બનીને રહે છે. એટલે સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે એ ઐક્ય જ્ઞાન છે. અભેદ પ્રતિપત્તિ, પ્રતિપત્તિ એટલે જ્ઞાન, અભેદ પ્રત્યય એનો ચાલુ જ રહે છે. એટલે સ્વેન રૂપેણ અભિનિષ્પત્તિ એટલે બનીને રહેવું, પ્રાપ્ત થવું, બનીને રહેવું વગેરે. તો મહાવાક્યનો અખંડાર્થ આ રીતે અહીંયા સમજાવેલો છે. હા, સર્વવ્યાપક છું, જગતનું અધિષ્ઠાન છું. હા, એટલે સાક્ષીનું બ્રહ્મત્વ એ મહાવાક્યનો અખંડાર્થ છે. મહાવાક્ય શું બોધ આપે છે આપણને? સાક્ષી બ્રહ્મ છે. આપણે આપણા પુરુષાર્થ વડે, આપણી સાધના, યોગ સાધના હોય કે ગમે તે સાધના હોય, સમાધિ ના તે અષ્ટાંગ યોગ, એનાથી ત્વમ પદાર્થ શોધન વગેરે જે છે, હું આ શરીર ઇન્દ્રિય મનબુદ્ધિ કરતાં જુદું સ્વતંત્ર એવું ચૈતન્ય છું, પાપ પુણ્યથી સુખ દુઃખથી રેપાયમાન થનાર નથી, ભૂખ તરસ શરીરના ધર્મો આ તે બધું, એટલે ઉપાધિના ધર્મોથી હું સ્વતંત્ર છું, વિવિક્ત છું એટલી સમજ પડી શકે છે. પરંતુ એ જે સાક્ષી જે છે, ઉપાધિથી આપણે આપણો વિવેક કર્યો ચૈતન્યનો, એ ચૈતન્યનું મૂળ સ્વરૂપ શું છે? ગઈકાલે સ્વભાવ જેને કહેવામાં આવ્યો એનો મૂળે કેવું છે ચૈતન્ય? તો એ જે હૃદયસ્થ ચૈતન્ય છે એ જ સર્વવ્યાપક છે. એટલે આ પ્રમાણે સાક્ષી મહાવાક્યનો અખંડાર્થ એટલે સાક્ષી બ્રહ્મ છે, સાક્ષી પૂર્ણ છે, સાક્ષી સર્વ છે. બ્રહ્મનું જ બીજું નામ પૂર્ણ, એનું જ બીજું નામ સર્વ. એટલે સાક્ષી પૂર્ણ છે, બ્રહ્મ છે, સર્વ છે, એ મહાવાક્યનો અખંડાર્થ છે. તો મહાવાક્ય આ રીતે અખંડાર્થ નો ઉપદેશ આપે છે. અને આ કંડિકામાં પણ આ જ રીતે આપણે સમજ્યા છીએ. એને પરમ જ્યોતિ ઉપસંપદ્ય એટલે સાક્ષી પોતાના બ્રહ્મ સ્વરૂપને જાણે. એકવાર જાણે એટલે અજ્ઞાન નિવૃત્તિ થાય અને એ પોતે એ પ્રમાણે બનીને રહે છે. સાક્ષી અને પ્રત્યેગાત્મા એક જ. જેમ બ્રહ્મનું આપણે પૂર્ણ અને સર્વ આવા બીજા નામ આપ્યા, એવી રીતે પ્રત્યેક અભિન્ન ચૈતન્ય કહો, હૃદયસ્થ ચૈતન્ય કહો, સાક્ષી કહો, આ બધું એક જ છે. શરીર રૂપી ઉપાધિથી જે ચૈતન્યનો વિવેક કરીએ છીએ આપણે, એને સાક્ષી કહેવાય છે. સાક્ષી જ પોતાનો વિવેક કરે છે, સાક્ષી જ પોતાના બ્રહ્મ સ્વરૂપને જાણે છે. સાક્ષીમાં મહાવાક્યનો અખંડાર્થ આપણે લાગુ પાડવાનો છે, ઘટાવવાનો છે, એપ્લાય કરવાનો છે. માત્ર પોતાને સાક્ષી સ્વરૂપે જ સમજીએ એવું નહીં. સાક્ષી જ મહાવાક્યનો અખંડાર્થ સમજે છે.
એટલે મહાવાક્યનો અખંડાર્થ સાક્ષીમાં આપણે એપ્લાય કરવાનો છે. આપણું મૂળ જે સર્વવ્યાપક અધિષ્ઠાન ચૈતન્ય સ્વરૂપ છે એ ઐક્ય કે અખંડાર્થ જ આપણે જાણે તો જ જીવન મુક્તિ છે. સર્વાત્મા રૂપે, હા, સર્વ અધિષ્ઠાન સર્વાત્મા વગેરે અર્થ છે. ઉપાધિમાં ચૈતન્યનું તાદાત્મ્ય થવું એટલે મેં ઓલા દૃક દૃશ્ય વિવેકના 2 શ્લોકો ગ્રુપમાં મૂક્યા છે. વૃત્તિ જ્ઞાન નહીં, ઉપાધિમાં ચૈતન્યનું તાદાત્મ્ય થવું એટલે ઉપાધિના ગુણોને પોતાના માની લેવા. બરોબર. અધ્યાસ. અધ્યાસ સમજ. અને આત્માના ગુણો પણ પોતાના માની લેવા. એટલે બંનેનો અરસપરસ અધ્યાસ થાય છે કે હું મૃત્યુ પામવા વાળો છું એવું માને છે, કારણ કે એનામાં શરીરનો અધ્યાસ થઈ જાય છે. એટલે આપણામાં હું વિશેના જેટલા પણ ખ્યાલો છે એ બધા ભ્રમ છે, અધ્યાસાત્મક ખ્યાલો છે આપણા બધા. એટલે ઉપાધિમાં ચૈતન્યનું તાદાત્મ્ય થવું. તાદાત્મ્ય હંમેશા છે ને સમાન સત્તામાં રહેલી વસ્તુનું થાય. અગ્નિ અને લોખંડનો ગોળો બંને વ્યાવહારિક સત્તા છે. એટલે અગ્નિ અને લોખંડના ગોળાનું તાદાત્મ્ય થાય ત્યારે અગ્નિનો ગોળો એવું કહેવાય. આને તાદાત્મ્ય કહેવાય છે. જ્યાં 2 વસ્તુ છે ત્યાં એક જ જણાય. એટલે 2નો આત્મા એક થઈ ગયો. અગ્નિ તો અગ્નિ છે અને લોખંડ છે. લોખંડ કાળું હોય અને એનો આકાર હોય. અગ્નિ નિરાકાર હોય પણ અગ્નિ જે છે લાલ રંગનો હોય વગેરે. તો અગ્નિનો ગોળો એમ કરીને એક એન્ટિટી બની જાય છે, એને તાદાત્મ્ય કહેવાય છે. તો બંને સમાન સત્તામાં છે. તમારી પાસે લોખંડ હોય અને મારા મનમાં અગ્નિ હોય તો એનું તાદાત્મ્ય ના થાય. એક પ્રાતિભાષિક છે, એક વ્યાવહારિક છે. 2 સમાન સત્તામાં રહેલી વસ્તુનું તાદાત્મ્ય થાય. ચૈતન્ય પારમાર્થિક વસ્તુ છે, સર્વવ્યાપક વસ્તુ છે. અને આ ઉપાધિ છે, અહમવૃત્તિ, અંતઃકરણ વગેરે વ્યાવહારિક છે, એ સીમિત છે, પરિચ્છિન્ન છે. તો તાદાત્મ્ય થઈ જ ના શકે, થયું જ નથી. એટલે શું થયું નથી? આટલો બધો વ્યવહાર ચાલે છે ને, હકીકતમાં તો થયું જ નથી. એટલે વેદાંતમાં તાદાત્મ્ય અધ્યાસ એવું કહેવામાં આવે છે. અગ્નિ અને લોખંડના ગોળાનું તાદાત્મ્ય છે, પણ ચૈતન્ય અને અહમવૃત્તિનું તાદાત્મ્ય અધ્યાસ છે. જાણે કે થયું હોય ને એવું છે, હકીકતે કશું થયું નથી. એટલે અહંકારનું ચિત્ત છાયા હકીકતમાં થાય છે શું? અંતઃકરણ સૂક્ષ્મ શું છે? સત્વ સમષ્ટિ સૂક્ષ્મ સત્વગુણનું બનેલું છે. એટલે ચૈતન્યના ચૈતન્યને પ્રતિબિંબિત કરે છે. આ સહજ કહેવાય. અંતઃકરણ હોય એટલા માત્રથી જ ચૈતન્યને પ્રતિફલિત કરે, પ્રતિબિંબિત કરે. એટલે સહજ છે આ વસ્તુ. હવે જેવું ચૈતન્યનું પ્રતિબિંબ અંતઃકરણમાં પડે તો સાક્ષી કે ચૈતન્ય એ ચિદાભાસ જે છે એ ચિદાભાસને જોઈને પોતાને જજ કરે છે. એટલે અહમવૃત્તિ જે છે ચેતનવંતી બને છે. સાભાસ અહમવૃત્તિને આપણે ચિદાભાસ કહીએ ધારો કે, તો એ ચિદાભાસને જોઈને સાક્ષી પોતાના વિશેના નિર્ણયો લે છે. આપણે કદાચ તો એટલે ચિદાભાસ આભાસ છે, પ્રતિબિંબ છે. પ્રતિબિંબ હંમેશા માધ્યમનું પક્ષપાતી હોય. એટલે એમાં બધા અહમવૃત્તિના વિકારો, ધર્મો બધું જણાય છે, ચિદાભાસમાં જણાય છે. તો ચિદાભાસમાં જણાતા અહમવૃત્તિના વિકારો, ધર્મો, કર્મો, ફળભોગ બધું કર્તૃત્વ, ભોક્તૃત્વ સાક્ષી પોતાનું માની લે છે. આને ભ્રમજ તાદાત્મ્ય કહેવાય. એટલે સાક્ષીનું આ સાભાસ અહમવૃત્તિ સાથે જે તાદાત્મ્ય છે એ ભ્રાંતિજન્ય છે, ભ્રાંતિરૂપ છે, માની લીધેલું છે. એટલે મને મારામાં જે કર્તૃત્વ ભોક્તૃત્વ જણાય છે, પ્રમાતૃત્વ, એ માત્ર ને માત્ર ભ્રમ છે, સાચું નથી. તો એને તાદાત્મ્ય અધ્યાસ કીધેલો છે. હું વિશેના બધા ખ્યાલો મૂળે ખોટા છે. આપણે હું વિશે જે કંઈ પણ સમજીએ છીએ, જાણીએ છીએ, માનીએ છીએ
એ બધા મૂળે ખોટા છે, હકીકતે નથી એવા કોઈ. હુંનું સ્વરૂપ એવું નથી. એટલે ઉપાધિમાં ચૈતન્યનું તાદાત્મ્ય થવું એટલે આ પ્રમાણે ભ્રાંતિજન્ય તાદાત્મ્ય કે તાદાત્મ્ય અધ્યાસ હકીકતે નથી, છતાં એવું દેખાય છે. ભ્રાંતિથી સાક્ષી પોતાને માની લે છે આ ઉપાધિ સાથે એકમેક ભેળસેળ. બે વસ્તુ ભેગી થાય, અહમવૃત્તિ અને ચિદાભાસ બે થાય એ વખત સાક્ષી પેલા જે અંતઃકરણના ધર્મોને પોતાના માની લે છે. એવો સ્વભાવ જ છે. આપણે અરીસામાં જોઈએ અને અરીસામાં કંઈક લોચો હોય તો આપણે તરત જ આમ જરા ડાઘો છે એટલે અહીંયા ડાઘો પડી ગયો એમ એવું કેવું થાય છે? તરત જ આપણને એવું થાય છે કે અહીંયા કંઈક ડાઘો છે એમ, તો એ અહીંયા સાફ કરવા માંડીએ. પ્રતિબિંબિત થવા માત્રથી જ એવી ભ્રાંતિ થાય છે. એટલે ચિદાભાસ જે છે, આખું તત્વમસી પ્રકરણ છે, ચિદાભાસની સિદ્ધિ કરેલી છે. ચિદાભાસના આધારે બધો જ વ્યવહાર થાય છે. એટલે ચિદાભાસ ના હોત ને તો આ બોલીએ ના શકાત, સાંભળી પણ ન શકાત, કોઈ વ્યવહાર ન થાત. એટલે વ્યવહાર કરવા માટે જેવી એન્ટિટી જોઈએ છે, ચેતનવંતી એન્ટિટી જોઈએ છે, અને વિકાર થઈ શકે એવી એન્ટિટી જોઈએ છે. અને એટલે આ બધો જ વ્યવહાર આપણે બોલીએ છીએ, સાંભળીએ છીએ, સાચું જ છે ને? જરા પણ સાચું નથી. આપણે કોઈ બોલતા નથી, આપણે કોઈ સાંભળતા પણ નથી. આ સત્ય હકીકત છે. ચાલીએ છીએ, દોડીએ છીએ, બધો વ્યવહાર કરીએ છીએ ને બધું ખોટે ખોટું જણાઈ રહ્યું છે. સ્વપ્નમાં જેમ થાય છે ને એવી જ રીતે એને સાચો પુરવાર કરી શકીએ. અત્યારે હું બોલી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો, એને સાચો પુરવાર કરી શકે ને એવી કોઈ તર્ક નથી ને દલીલે નથી. એવું છે. એટલે અધ્યાસાત્મક બધો વ્યવહાર છે. અજ્ઞાન આ રીતે પ્રવર્તમાન છે. એટલા માટે જ અજ્ઞાનથી છૂટવું, અજ્ઞાનનો ભય આપણને સૌથી વધારે હોવો જોઈએ કે કોઈક રીતે અજ્ઞાનથી મારે નિવૃત્ત થવું છે. પછી ત્રીજું છે, પ્રજાપતિએ ઉપદેશેલ જ્યોતિર્વિદ્યાના ચારે વિકલ્પોમાં તટસ્થ લક્ષણ અને સ્વરૂપ લક્ષણ. આ તો બધું કંડિકાઓ મોઢે હોવી જોઈએ. તટસ્થ લક્ષણ એટલે કાગડો ઘર પર બેઠો છે. એટલે જાગ્રતમાં અક્ષી પુરુષ કયું? હા, એટલે ઇન્દ્રિયોમાંથી જણાતો જે પુરુષ છે એ અક્ષી પુરુષ જાગ્રતમાં છે. સ્વપ્નમાં મહિમાવંત જે પુરુષ છે, જેનો મહિમા જણાઈ રહ્યો છે એ, અને સુષુપ્તિમાં પ્રસાદ નામમાં છે તટસ્થ લક્ષણ. બરોબર. અને સ્વરૂપ લક્ષણ એનું વિધિમુખે અભય અમૃત છે, અભય છે, નિષેધ મુખે બીજર વિમૃત્યુ, અને સમાધિમાં એને આપતકામ એ વિધિમુખે થયું. બરોબર. સમાધિમાં સંપ્રસાદ, સાક્ષીને સંપ્રસાદ કયો. એષ અક્ષિણી પુરુષો દૃશ્યતે તટસ્થ લક્ષણ. યહ સ્વપ્ને મહ્યમાનશ્ચરતિ તટસ્થ લક્ષણ. યહ સંપ્રસાદ સમસ્ત સ્વપ્નમ ન વિજાનાતિ વગેરે કંડિકા જે છે તટસ્થ લક્ષણ. સ્વરૂપ લક્ષણ એતદમૃતમ, એષ આત્મેતિ હોવાચ એતદમૃતમ અભયમ એતદ બ્રહ્મ. આ એનું સ્વરૂપ લક્ષણ થયું. અને આગળ જે અપહત પાપમાં વગેરે જે છે એનો જ ઉપદેશ પ્રજાપતિએ આ ચારે ચાર વિકલ્પોમાં કરેલો છે. એ સૌથી પહેલી જે ઉદ્ઘોષણા હતી એ જ ઉદ્ઘોષણાનો ઉપદેશ ચાર પર્યાયોમાં, ચાર વિકલ્પમાં આ રીતે તટસ્થ લક્ષણ અને સ્વરૂપ લક્ષણથી આપેલો છે. હા, સશરીરી એટલે સબ્જેક્ટિવ બનવું અને અશરીરી એટલે ઓબ્જેક્ટિવ બની રહેવું. સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ. આપણે સશરીરી છીએ કે તાદાત્મ્ય થાય ત્યારે એને સબ્જેક્ટિવ. એટલે સબ્જેક્ટિવ બનીએ છીએ આપણે એટલે આમ શું, આમ સબ્જેક્ટિવ બનીએ તાદાત્મ્ય કરીએ શરીરના બધા ધર્મો મારા ધર્મ માની પોતાને શરીર માની લઈએ છીએ. જે શરીર પોતે ઓબ્જેક્ટ છે પણ એને આપણે પોતે માની લઈએ છીએ. સબ્જેક્ટનો ધર્મ માની લઈએ છીએ, સબ્જેક્ટનું સ્વરૂપ માની લઈએ છીએ. શરીર ઓબ્જેક્ટ છે, ઉપાધિ ઓબ્જેક્ટ છે, ઉપાધિના ધર્મો કર્મો અવસ્થાઓ પણ ઓબ્જેક્ટ છે.
છતાં એ સબ્જેક્ટિવ બની જાય છે, હુંના અધિકરણમાં આવી જાય છે. એટલે હુંના અધિકરણમાં એને માની લેવામાં આવે છે. ઓબ્જેક્ટને જો ઘડાને જોઈને હું ઘડો છું એવું નથી થતું, પણ સુખ દુઃખ કર્તૃત્વ ભોક્તૃત્વ જે વૃત્તિ જન્મે છે એને જોઈને હું કરતા છું, હું ભોગતા છું એવું થઈ જાય છે. ઘટાકાર વૃત્તિને જોઈને તો અયમ ઘટઃ, ઘટાકાર વૃત્તિ ઇદમ જ રહે છે. પરંતુ આ ઈચ્છા કે જે કંઈ પણ છે બીજા સુખી દુઃખી કરતા ભોગતા કર્તૃત્વ વૃત્તિ ઉત્પન્ન થાય કે હું કરું છું એ, તો એ વખતે એ સબ્જેક્ટિવ જ બની જાય છે. તો ઘડામાં કેમ નથી થતું સબ્જેક્ટિવ? ઘડાને જોઈને નથી સમજતા, એની સાથે આપણે તાદાત્મ્ય નથી કરી લેતા. નજીક છે ને, આજે આત્મા આપણો એકદમ નજીક છે મન ને બુદ્ધિ સાથે. એટલે શું થાય કે આને સીધું અને આત્માનો પ્રકાશ પહેલા બુદ્ધિમાં પડે છે, એટલે તાદાત્મ્ય જાણે કે થઈ ગયું એવું લાગે. ઘડો તો સ્વાભાવિક છે, જ્યારે ઘડાની વૃત્તિ આપણા મનમાં આવે અને ચિદાભાસ તેને પ્રકાશિત કરે વૃત્તિને, ત્યારે આપણે ઘડાનું જ્ઞાન થાય. તો ઘડો ઇદમ રૂપે અયમ રૂપે જણાય છે. ઘડામાં અહમ કેમ નથી જન્મતું? હું ઘડો છું એવું થાય છે કોઈ દિવસ? નથી થતું. સ્વરૂપ ભેદ છે એટલે. હા, સ્વરૂપ ભેદ છે એટલે. સ્વરૂપ ભેદ છે, શરીર કરતા જુદો છે. એની સાથે આપણે તાદાત્મ્ય નથી કરી લેતા જેમ શરીર સાથે કરીએ છીએ. તો જેમ ઘડા સાથે નથી કરતા, ઘડો જડ છે, દૃશ્ય છે, મારા કરતા જુદો છે, એવી જ રીતે આ શરીર એ મારા કરતા જુદું જ છે. ચૈતન્ય સાક્ષી આ શરીર એના માટે જુદું જ છે, એટલે કે એ પોતે જુદો છે શરીર કરતા. એવું જ છે, ઘડાની સાથે જેવો સંબંધ હોય ને એવો જ સંબંધ આ શરીર સાથે હોય આપણો, એને ઓબ્જેક્ટિવ બન્યા કહેવાય. સત્તા તો શરીરની ને ઘડાની એક જ છે. હું અને મારામાં ક્લાસિફાઈ કરવું પડે. જે હું છે એ હું શરીર સુધી હું માનું છું, પછી ઘડા છે મારો ઘડો થઈ જાય. મારો ઘડો એ જ રીતે મારું શરીર થાય ને, મને કેમ મળ્યો એવું આપણે કહીએ ને. મારું છે એમાં તાદાત્મ્ય નથી થતું. હા, મને કેમ મળ્યો કે વગેરે, મને કેમ લાફો માર્યો કે ગમે તે, એ વખતે શરીર મારું છે, ગાલ મારો છે, એટલે હું ગાલ નથી ને, તો ભલે ને મારે કોઈ. બરોબર. એટલે જ્યાં મારું મમત્વ સંબંધ છે એ હું નથી. મારી નોટ છે, હું કોઈને ના આપું. સંસારનું બીજ છે ને, એ બીજું છે મમકાર, અહંકાર ને મમકાર. મારા છે બધા સગાવાલા. હંમેશા મમ એતે. મૃત્યુ સાથેનું તાદાત્મ્ય જલ્દી જતું નથી. શરીર સાથેનું તો જલ્દી સમજાઈ બી જાય છે. કોની સાથેનું? શરીર સાથેનું તાદાત્મ્ય સમજાઈ જાય. હા, પણ જે અંદરની અંતઃકરણ વૃત્તિઓ સાથેનું એ તો તરત જ આપણે એમ થઈ જાય કે આપણે ભિન્નતા જાણે. વૃત્તિઓ, મનોવૃત્તિઓ પ્રત્યે ઓબ્જેક્ટિવ કઈ રીતે રહેવાય? જો ઓબ્જેક્ટિવ બનવું ને એ વિવેકી સાધકની આવી સાધના છે મુખ્ય. ઓબ્જેક્ટિવિટી જેના ઉપર પૂજ્ય સ્વામી દયાનંદજી બહુ જ ભાર મૂકે છે. ઓબ્જેક્ટિવ કઈ રીતે બનીએ? આ શરીર પ્રત્યે ઓબ્જેક્ટિવ બનવાનું, મનની વૃત્તિઓ પ્રત્યે ઓબ્જેક્ટિવ બનવાનું. ઓબ્જેક્ટિવિટીને શું કીધું હતું ગયા ક્લાસમાં આપણે? આત્મા અનાત્મા વિવેક. થોડુંક જુદું છે. વિવેક હોય તો ઓબ્જેક્ટિવિટી આવે એવું છે, પણ ઓબ્જેક્ટિવિટીનો આપણે અર્થ કર્યો. શું થયું? દ્રષ્ટા કહેવાય નહીં, ઓબ્જેક્ટિવિટી એટલે વૈરાગ્ય. ઘડા માટે છે ને મને કોઈ અભિપ્રાય નથી, અને એટલે એ અયમ કે એટલે ઇદમ મારા કરતાં જુદો છે ને એવી રીતે હું એને પરસીવ કરું છું. પણ શરીર જેવું આવે ને ત્યારે વૈરાગ્ય નથી ઘડા શરીર માટે, અને એટલે સબ્જેક્ટિવ બની જાય છે.
જો ઘરડો માણસ હોય જેને બસ હવે વિદાય લેવાની જ અણી હોય કે ગમે તે ટૂંકમાં, એના માટે શરીર ઓબ્જેક્ટિવ બની જાય છે. વૈરાગ્ય આપોઆપ જન્મે જ છે. વૃદ્ધાવસ્થા આપી છે જ ભગવાન એટલા માટે કે વૈરાગ્ય આપોઆપ જન્મે, કશું કર્યા વગર વૈરાગ્ય જન્મે. વૈરાગ્ય જન્મે એટલે શરીર માટે, શરીરના ભાઈ ગમે તે આપણને ખાવાનું આપો ચાલશે વગેરે વગેરે. એટલે શરીર પ્રત્યે શરીર ઓબ્જેક્ટિવ બને છે વૃદ્ધાવસ્થામાં. કેમ? ઓબ્જેક્ટિવિટી એટલે વૈરાગ્ય. આપણને એવું સમજાય છે કે શરીરને હું માનીને કંઈ સુખી આખી જિંદગી મહેનત કરી કંઈ સુખ મળ્યું નથી, કંઈ શાંતિ નિરાત કશું મળ્યું નથી. એટલે શરીર પ્રત્યે ઓબ્જેક્ટિવ વૃદ્ધાવસ્થામાં બનીએ જ છીએ. પણ એ વખતે કેવું છે, એની મર્યાદા છે વગેરે. ઉપાધિની મર્યાદા આપણે આદર કરીએ ને, જ્યારે એને સમજીએ ત્યારે આપણે એના પ્રત્યે ઓબ્જેક્ટિવ થઈ શકીએ છીએ. એટલે ઉપાધિમાં જે મર્યાદા છે, જે વિશેષતા છે, એને આપણે ઓબ્જેક્ટ તરીકે જોઈએ. અત્યારે સબ્જેક્ટિવ બની જાય છે સામાન્ય રીતે, પરંતુ ઓબ્જેક્ટ તરીકે જોઈએ એટલે વૈરાગ્ય. વૈરાગ્ય એટલે સ્વસ્થ સંબંધ, ભગવાને બનાવેલી છે અને માટે એ જે છે જ્યાં છે બરોબર છે. એના પ્રત્યે આપણી જે અપેક્ષાઓ છે એ અપેક્ષાઓ રાખવાનું કોઈ કારણ નથી. એટલે જે કંઈ પણ આ ઉપાધિ ઓબ્જેક્ટિવ ક્યારે બને? ઉપાધિ પ્રત્યે આપણે વૈરાગ્ય સેવીએ. વૈરાગ્ય એટલે હા, મર્યાદા અને વિશેષતાનો સ્વીકાર કરવાનો છે. વૈરાગ્ય, ઉપાધિ પ્રત્યે વૈરાગ્ય હોવો એટલે એનું જે પ્રદાન છે, શરીરનું એક પ્રદાન છે, ઇન્દ્રિય મન બુદ્ધિ બધાનું એક પ્રદાન છે વ્યવહારમાં અને આધ્યાત્મિક સાધનામાં પણ. તો એ પ્રદાનને આપણે યોગ્ય રીતે મૂલવીએ. સબ્જેક્ટિવ બનીને સાચી મૂલવણી ના થાય. એટલે ઓબ્જેક્ટિવ વૈરાગ્ય હોય તો સાચી મૂલવણી થઈ શકે. એટલે વૃત્તિઓ સાથેનું વૃત્તિઓ ઓબ્જેક્ટિવ ક્યારે બને આપણા માટે? જ્યારે વૈરાગ્ય હોય ને તો જ. જ્યાં સુધી અલંકારના નામ રૂપમાં આસક્તિ છે ત્યાં સુધી સુવર્ણ પ્રત્યે આપણે અલંકાર પ્રત્યે ઓબ્જેક્ટિવ ના થઈ શકીએ. એટલે મૂળ તત્વ માટે પ્રેમ જન્મે તો જ નામરૂપ માટે આપણને વૈરાગ્ય જન્મી શકે છે. એટલે એવું સમજવાનું, શરીર ઇન્દ્રિય મનબુદ્ધિ તો એ ચૈતન્યનો અભિવ્યક્તિ થનારો નામરૂપાત્મક વેશ જ છે. એટલે વેશ જે છે ને, એટલે વેશ બુદ્ધિ થાય આપણને મન બુદ્ધિ ઇન્દ્રિય શરીર બધામાં, તો આપણે ઓબ્જેક્ટિવ થઈ શકીએ છીએ. એટલે આ શરીર વગેરે ઉપાધિ વેશ છે ને, એવું સમજાયું છે પ્રજાપતિએ 4 વિકલ્પમાં. હા, પણ આપણે વૈરાગ્ય સમજીએ તો પણ કોઈ લાફો મારે તો વાગે તો છે જ ને. હા, થાય ને. અરે બહુ લાગી પણ આવે. એનાથી એટલે કર્મણ્ય કર્મયઃ પશ્યે, જ્યારે ગહના કર્મણો ગતિવાળા જે છે આપણે વિચાર કરેલો, ત્યારે આપણે નક્કી કરેલું કે અપમાન નામની હકીકતે કોઈ વસ્તુ નથી, દુઃખ નામની હકીકતે કોઈ વસ્તુ નથી. એના ઉપર વિચાર કરેલો. કર્તા કર્મ કરણ સંપ્રદાન બધી વિભક્તિઓ જે છે, આપણને લાગે કે સામેવાળાએ અપમાન કર્યું એટલે એ કર્તા છે, આપણે અપમાનનો ભોગ બન્યા એટલે આપણે કર્મ બનીએ છીએ. પછી કરણ, જે કંઈ વાક શબ્દો કંઈ ગમે તે લાફો માર્યો એ કરણ બને છે. આ કર્તા કર્મ કરણ આ બધાનું રહસ્ય શું છે? કે હકીકતે આ કોઈ કર્મ થયું નહીં એવું અક્રિય આત્મા જ એમનું રહસ્ય છે. વૈરાગ્ય હોય તો જ આપણને આ એક નામ રૂપ માટે એટલી આસક્તિ હોય ને તો વૈરાગ્ય ના જન્મે. અને એટલે એની લાગણીઓ, એની મર્યાદાઓ એટલી બધી આપણા માટે મહત્ત્વની બની જાય. આ શરીરની જેમ કે વૃદ્ધાવસ્થામાં કોઈક વૃદ્ધનું અપમાન કરે તો કંઈ એને લાગે છે કે ના, હવે શરીર છે, એની મર્યાદાઓ છે, તો આપણે એક ખૂણામાં બેસી રહેવાનું, કોઈ કહે તો બેસી જઈએ ચાલો. તો ત્યારે કેવો શરીરની મર્યાદાનો સ્વીકાર થયેલો છે ને, માટે અપમાન જેવું નથી લાગતું. ઘણાને લાગે છે એ વાત અલગ છે. હા, લાફો મારે તે વાગે છે ને, પીડા તો થાય જ છે ને. જે અપમાન ચલો આપણે વિચારીને સમજી શકીએ, પણ જે વાગે છે એ તો વ્યવહારિક વસ્તુ છે. હા, એ વ્યવહારિક વસ્તુ છે.
એટલે વેદાંત વિચારથી જે આ અધ્યાસાત્મક જે પ્રશ્નો છે, શોક અને મોહ, એ દૂર થાય છે. વ્યાવહારિક જે છે ને એ દૂર નથી થતું, એવું છે. એટલે પીડા, દાંત દુખવાની પીડા વેદાંત વિચારથી ના જાય એમ. એટલે વ્યાવહારિક વસ્તુ એ સમસ્યા જુદી છે અને એનો ઉપાય જુદો છે એમ. એટલે વેદાંત વિચારણાથી પ્રાતિભાષિક અથવા તો જે શોક મોહ માની લીધેલી વસ્તુ છે એ નિવૃત્ત થાય છે. અપમાન નામની વસ્તુ વેદાંત સ્વીકારતું જ નથી. અપમાનને લઈએ એટલે આપણે 2 દિવસ ખાવાનું ના ખાઈએ વગેરે વગેરે, એ વ્યવહારમાં ઉતરી જાય છે એટલું બધું એ દુઃખ એમ. પણ એ વેદાંત વિચારથી જઈ શકે છે. વ્યાવહારિક બધું કાયદા પ્રમાણે થાય છે, એટલે એ તો કર્મફળ ભોગવવું જ પડે એમ. હા બોલો. ઇદમ વૃત્તિ ના રૂપમાં નહીં લેવાનું બધા બહારી વ્યવહારો. એટલે બહારી વ્યવહારો એટલે એટલે અપમાન છે કે આવી રીતે જે હોય એને અહમ વૃત્તિના જે રીતે નહીં લેવાનું, ઇદમ વૃત્તિના. એટલે અપમાન વગેરે જે છે ને બધું એ વ્યવહારમાં થવાનું જ છે. જ્યાં સુધી આ શરીરને હું માનીએ ત્યાં સુધી મારું કોઈ દિવસ અપમાન ન થાય ને એવું શક્ય જ નથી. ભગવાનનું કેટલી વાર થયેલું છે. એટલે સમજવાનું જ એ છે કે અપમાન વગેરે જે કંઈ પણ છે લાગણીઓ, એટલે આપણી બધી લાગણીઓનું ઉર્ધ્વીકરણ કરવાનું છે વેદાંત વિચારથી. લાગણીઓનું ઉર્ધ્વીકરણ કઈ રીતે થાય? હા બોલો. ભગવાને કહ્યું છે સુખમ દુઃખમ સંધાતશ્ચેતના ધૃતિ. હા, એ બધું ક્ષેત્રમાં આવી ગયું. ક્ષેત્રને મળવાના જ છે. એટલે શરીરને હું માનીને કોઈ દિવસ આપણે આ ભલભલા ભગવાને અવતાર લીધો તોય અપમાનથી એ મુક્ત રહી શક્યા નહોતા. એટલે એ વસ્તુ જે છે વ્યાવહારિક વસ્તુ એ અલગ જ છે. એટલે શરીર સાથે સંબંધિત છે. શરીર શું છે? સુખ દુઃખમાં ઘટ સાથે રે ઘડિયા. એટલે એ દૂર ન, એવું કોઈ જન્મ્યું જ નથી જે શરીરને હું માનીને સુખી થઈ ગયું હોય એમ. એટલે જ આપણને દેહાધ્યાસ કે દેહાશક્તિ છે એમાંથી મુક્ત થવાનું કહે છે. તો જ હકીકતમાં સાચી નિરાત મળી શકે છે, જે સુષુપ્તિમાં હોય જ છે. એટલે આપણે હંમેશા હું શરીર આ જે છું એ દુઃખ મુક્ત કઈ રીતે થાય? વેદાંત પાસે શું જવાબ છે? નહીં, આ ઉપાધિને આપણે હું અને મારી માનીને કોઈ દિવસ દુઃખથી કાયમ માટે છૂટી ન શકીએ. એટલે દુઃખ શોક એ બધી શું છે? એની સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ નથી. સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ એટલે કંઈક સિમ્ટમ દેખાય અને આપણે એની ટ્રીટમેન્ટ કરીએ. એટલે સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ ફર્સ્ટ એડ વગેરે કહેવાય. કંઈક આ પગ ભાંગ્યો તો આપણે ઓલું કંઈક ફ્રેક્ચર વગેરે કંઈક કરીએ તો એ સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ છે, ફર્સ્ટ એડ. પણ મૂળ પછી ટ્રીટમેન્ટ ડૉક્ટર જે કરે છે ને એ વેદાંત કરે છે એમ. કે બીજી વાર ગમે તે વ્યવહારમાં અનુભવ થાય છતાં પણ આપણે એનાથી આપણે એને ઓબ્જેક્ટ તરીકે જોઈ શકીએ એમ. ઉપાધિના પરામર્શ સાથે સાક્ષી કયા રૂપે પ્રતીત થાય છે? પરામર્શ એટલે સંદર્ભ. જેમ કે લાલ પુષ્પના પરામર્શ સાથે સ્ફટિક લાલ દેખાય છે, તો પરામર્શ એટલે સંદર્ભ એમ. એ પ્રમાણે તો ઉપાધિના પરામર્શ સાથે સાક્ષી કયા રૂપે પ્રતીત થાય છે? ઉપાધિ હોય કરતા ભોગતા, સુખી દુઃખી કરતા ભોગતા. અને ઉપાધિના પરામર્શ વિના કયા સ્વરૂપે હકીકતે છે? એટલે ઉપાધિનો પરામર્શ ના હોય તો સાક્ષી ચૈતન્યનું મૂળ સ્વરૂપ કેવું છે એમ? બ્રહ્મ, સર્વવ્યાપક. બરોબર. હા, એટલે ઉપાધિ જે છે એ જ આપણામાં આ પરિચ્છિન્નતાનો ખ્યાલ જન્માવે છે, કરતા ભોગતાનો ખ્યાલ જન્માવે છે. હકીકતમાં એ સ્વાભાવિક નથી. સ્વાભાવિક એટલે મૂળે નથી. એટલે આપણને કરતા ભોગતા માનતા હોઈએ તો એ સ્વાભાવિક પ્રત્યય નથી, એટલે સાચો પ્રત્યય નથી.
એ કંઈક નિમિત્તે ખોટે ખોટો આપણામાં જણાય છે. આ જ રીતે ઓબ્જેક્ટિવ બની શકાય કે જે નથી અને ખોટે ખોટું મારામાં જણાય છે એનાથી મને જજ ન કરું એવી સ્વતંત્રતા હું કેળવું. જે સુખ દુઃખ કર્તૃત્વ ભોક્તૃત્વ મારામાં નથી અને જણાય છે એનાથી હું આવી રીતે મુક્ત બની રહું. આ વિચારણાથી વિવેક વિચારથી જ એ થાય. જીવન મુક્ત મહાત્મા સર્વત્ર વિચરણ કરે છે. સ તત્ર પર્યેતિ પરિદહયેતિ પરિસમંતાદ એતિ. અને જ્યાં જવું હોય ને ત્યાં જઈ શકે છે. સર્વવ્યાપી છે, સર્વ જગતનું અધિષ્ઠાન રૂપે છે, એ એને પોતાને સર્વ જગતનું અધિષ્ઠાન માને છે, સર્વ કાળ અને દેશથી મુક્ત માને છે. એટલે દરેક જગ્યાએ દરેક ક્ષણે છે, સર્વ સ્થળે સર્વ કાળે છે અને સર્વ વસ્તુના અધિષ્ઠાન રૂપે સર્વવ્યાપક છે માટે. એટલે ક્યાંય એને કશું પ્રાપ્ત કરવાનું નથી, કંઈક ગુમાવવાનું નથી, કંઈ મેળવવાનું નથી, ક્યાંય જવા આપવાનું નથી, ક્યાંય આવવાનું નથી. ક્યાંય સર્વવ્યાપક જ્યારે હોય ત્યારે ક્યાંય જઈ શકે ને આવી શકે. એની પ્રતીતિ તો આપણને એક મહાત્મા એટલે હોય તો એક શરીર તરીકે જ થતી હોય છે. સમજ એની જુદી છે. બીજું સર્વવ્યાપક થવું એટલે જેવી ઘટરૂપી ઉપાધિ કુંભારે સર્જી તરત આકાશમાં એવો ભ્રમ જન્મ્યો કે હું ઘટાકાશ છું. આકાશે પોતાને ઘટરૂપી ઉપાધિમાં ઉપલબ્ધ જોયું અને એવો ભ્રમ સેવા માંડે છે કે હું ઘટાકાશ છું, ઘડામાં સીમિત છું. એટલે ઘડાને માથે મૂકીને પનિહારીઓ જતી હોય તો ઘટાકાશને એટલો બધો ભય રહે કે અલા ઘડો ફૂટી જશે, આ લોકો બેલેન્સ નહીં સાચવે તો હું ફૂટી જઈશ, હું આવી રીતે મારો નાશ થઈ જશે. અને પછી એને જ્ઞાન થાય ઘટાકાશને. એટલે કે જે આકાશ પોતાને ઘટાકાશ સ્વરૂપે માને છે એને જ જ્ઞાન થાય કે હું પરમ જ્યોતિ રૂપે સંપદ્ય. એ પોતાના સાચા સ્વરૂપને જાણે તો સર્વવ્યાપક બની જાય છે. તો બની જાય છે એટલે હતું જ અને બનીને રહે છે. એટલે જીવન મુક્ત મહાત્મા સર્વત્ર વિચરણ કરે છે એટલે આ જ અર્થમાં છે. ભ્રમથી પરિચ્છિન્નતાને સાચી માનતું હતું. Recording in progress. તો આવી રીતે સર્વવ્યાપકત્વ છે, સર્વત્ર વિચરણ કરે છે. હું પરિપૂર્ણ છું એટલે એ પ્રમાણે એનો આત્મપ્રત્યય હોય છે. અને સુખના સ્વરૂપ લક્ષણ એ આપણે ઘણો વિચાર કર્યો છે. જો કે સ્વતંત્રતા અને સુખ કહેવાય, પ્રત્યક્ષતાને સુખ કહેવાય, અંતર્મુખતાને સુખ કહેવાય. એટલે સુખના જે વ્યાખ્યા આપણે એવું માનીએ છીએ કે વિષય સુખ વગેરે વિષયાનંદ, તે વ્યાખ્યા જ મૂળભૂત સુખની આપણે બદલવાની છે. કે જેમાં હું સ્વતંત્ર રહું ને એને સુખ કહેવાય, જેમાં હું અંતર્મુખ બનતો હોઉં એને સુખનો આવિર્ભાવ વગેરે કહેવાય. તો સુખના જે સ્વરૂપ લક્ષણો જે છે ને એ રોજ આપણે આવી રીતે વાંચવા જોઈએ. એના ઉપર તો વિચાર ઘણો થયો છે. તો હવે હા, નિર્ગ્રંથ, કોઈ ગ્રંથિ ન હોવી જોઈએ. નિરાયાસ એ દુઃખ જ છે.
મારાથી જુદી વસ્તુ કંઈ પણ હોય એનો સુખ ધર્મ નથી. એટલે મારાથી જુદી બહારથી કોઈ વસ્તુમાં સુખ નથી. એ તો માત્ર ને માત્ર એમાં પ્રતિબિંબિત વિષય સુખ એ પ્રતિબિંબિત આનંદ છે. વિષય સુખ એટલે અરીસામાં દેખાતો લાડુ કેટલો વાલો લાગે નહીં? અરીસામાં લાડુ દેખાતો હોય મસ્ત તો કેટલું આપણને સુખ જન્મે ને, પણ શું કરવાનું શું એને એમ. એટલે પ્રતિબિંબિત આનંદ છે વિષય આનંદ. એ હાથમાં જ છે પ્રાપ્ત જ છે. આવું વારંવાર આપણે દ્રઢ નિશ્ચય થાય તો પછી એ આપણું પોતાનું બની રહે. એટલે સુખની મૂળભૂત વ્યાખ્યા જ આપણે બદલવાની છે. તો હવે થોડુંક આગળ જોવું હોય ન ઉપજનમ ઇદમ સ્મરન ઇદમ શરીરમ. તો જીવન મુક્ત મહાત્મા આવી રીતે શરીરને અહમ હું રૂપે મારા રૂપે સ્મરણ કરતો નથી. ઉપજન એટલે ઘણા બધા અર્થ કરેલા છે. પુરુષ અને પ્રકૃતિના સંયોગથી જન્મેલું આ વગેરે શરીર છે એ ઉપજન એવો અર્થ કરેલો છે. અને ઉપજન એટલે લોકોની સમીપ. જ્યારે આવી રીતે ઘણા બધા લોકોની સમીપ હોઈએ ત્યારે પણ એ એટલે વ્યવહાર કરતા હોઈએ ત્યારે પણ આ જીવનમુક્ત જે છે વિદ્વાન એ આ શરીરનું હું રૂપે તાદાત્મ્ય કરતો નથી. એટલે ભાષ્યમાં બે અર્થ કરેલા છે ઉપજનના. એ તો ભાષ્ય જોઈશું ત્યારે ખબર પડશે. જક્ષત ક્રીડન રમમાણ. એ જે જીવન મુક્તનો મહિમા કહેવામાં આવેલો છે કે જીવન મુક્ત મહિમા જે છે જક્ષત એટલે ખાઈ પી રહ્યો છે સુંદર સુંદર વસ્તુઓ. ક્રીડન એટલે કે ક્રીડા કરી રહ્યો છે. રમમાણ એ રમણ એટલે કે વિચાર એ પ્રમાણે કરી રહ્યો છે. તો ખાતા પીતા રમતા જતા હોતા જક્ષત ક્રીડન રમમાણ ન સ્મરન ઇદમ શરીરમ. એટલે જક્ષત ક્રીડન રમમાણ એટલે કોઈ પણ વ્યવહાર એવું સમજો. તો કોઈ પણ વ્યવહાર કરતી વખતે શરીરને હું રૂપે એ યાદ કરતો નથી. એટલે કે હું કરી રહ્યો છું મારા વડે થઈ રહ્યું છે એવું પણ કશું જ એને એવો પ્રત્યય એને રહેતો નથી. શરીરની સ્મૃતિ હોય તો પણ દુઃખ હું રૂપે એને દુઃખ વગેરે અપમાન વગેરે કંઈ જ એને જન્મતું નથી, સ્પર્શતું નથી. સર્વમાં રહીને સર્વ વ્યવહાર કરે છે છતાં પણ સ્વશરીરને એ યાદ કરતો નથી. જક્ષત ક્રીડન રમમાણ એટલે બધો જ વ્યવહાર કરે છે ત્યારે પણ આ શરીરને યાદ કરતો નથી. એટલે લોકોને જે શરીર દેખાય છે જીવન મુક્ત જ્ઞાની મહાપુરુષનું એને એ હું રૂપે જોતા નથી. એ લોકો જેને જોઈ રહ્યા છે એ શરીરને એ યાદ કરતા નથી. આવો અર્થ કરેલો છે. તત્ર પર્યેથી સર્વાત્મ ભાવની પ્રાપ્તિ છે અને સર્વ પ્રકારે આ આનંદ જે છે એ અનંત આનંદ પૂર્ણ આનંદ અંદરથી જ આવિર્ભૂત છે. જો આવિર્ભૂત વિવિક્ત આ બધા ભૂતકૃદંત શબ્દો છે. એટલે કે ભૂતકૃદંત એટલે આવિર્ભૂત એટલે જે સતત નિરંતર જેનો આવિર્ભાવ થઈ રહ્યો છે એને આવિર્ભૂત કહેવાય. આવિર્ભૂત શબ્દ બ્રહ્મસૂત્રમાં ઘણી વખત આવશે. એટલે આવિર્ભૂત એટલે જેનો સતત નિરંતર કોઈ જ પ્રકારના નિમિત્ત વગર સ્વભાવે આવિર્ભાવ થઈ રહ્યો છે એને આવિર્ભૂત કહેવાય. તો બ્રહ્મ જે છે ને આત્મ સ્વરૂપે આવિર્ભૂત છે. બ્રહ્મ કહો કે પરમાત્મા એ આત્મ સ્વરૂપે આપણા હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે આવિર્ભૂત છે. આવિર્ભૂત એટલે કોઈ જ પ્રકારની કોઈ વ્યવધાન વગર કોઈની મદદ લીધા વગર સતત નિરંતર જેનો આવિર્ભાવ થઈ રહ્યો છે. તો આનંદ એ આવિર્ભૂત વસ્તુનું નામ છે. સતત એ જ પ્રગટ થઈ રહ્યો છે. પણ આનંદ જ આ બધા શરીરને વગેરે ઉપાધિ સાથેના સંબંધને લીધે આપણને પરિચ્છિન્ન જણાય છે. એક નાના વિષય રૂપે આપણને જણાય છે. તો આવિર્ભૂત છે, વિવિક્ત છે, આ બધા ભૂતકૃદંત શબ્દો છે. વિવિક્ત એટલે વિવેક દ્વારા છૂટો પડેલો એટલે કે જે છૂટો જ છે એમ સ્વતંત્ર છે. બીજું સુખની વ્યાખ્યા આપણે સ્વરૂપ લક્ષણો જે જોયા
તાદાત્મ્ય વગર, ભોગતા બન્યા વગર જે અનુભવાય ને એને સુખ કહેવાય. હકીકતમાં આનંદ જ ભોગતા અને ભોગ્ય રૂપે વિવર્ત પામે છે. એટલે જ્યાં સુધી આપણે ભોગતા બનીએ અને ભોગ્ય વિષયોમાં સુખને જોઈએ, એ પ્રતિબિંબ જ છે, બિંબ નથી. કારણ કે બિંબ જ પોતે ભોગતા અને ભોગ્ય રૂપે કલ્પાયેલું છે અજ્ઞાનને લીધે. એટલે તાદાત્મ્ય વગર, ઉપાધિ સાથેના તાદાત્મ્ય વગર, ભોગતા બન્યા વગર જેનો આનંદ અનુભવ થાય ને એને આનંદ કહેવાય, સુખ કહેવાય. એટલે કે જે સ્વયંનું સ્વરૂપ જ છે એમ. બીજું સશરીરતા અને અશરીરતા. એટલે આપણે આ કંડિકાઓ દ્વારા સમજવાનું કે સશરીરતા મારામાં ઔપાધિક છે, સ્ફટિકમાં લાલ પુષ્પ હોય એવી રીતે જણાઈ રહી છે, પણ અશરીરી એ મારું મૂળ સ્વરૂપ છે. બીજું, એટલે આપણને જ્યારે પણ અપમાન કે દુઃખ વગેરે થાય ત્યારે સમજવાનું કે આપણે સશરીરી થયા. એટલે વાસ્તવિકતા આપણા વિશેની તદ્દન વિપરીત છે. સુખ આનંદ જે છે સ્વરૂપે અપરિચ્છિન્ન સ્વરૂપે આપણને પ્રાપ્ત જ છે. અને માટે એ જ બતાવે છે. એટલે જ સુષુપ્તિ અવસ્થાનો અનુભવ છે આપણને. સુષુપ્તિ અવસ્થામાં કશું જ કર્યા વગર આવી રીતે આનંદ અનુભવાય છે. સુખેથી નિરાતે સૂતા હોઈએ છીએ આપણે. તો હવે આગળની કંડિકામાં આપણને સોપાધિક સુખ, એટલે કે સોપાધિક વસ્તુમાં સુખ વગેરે ન જણાવવું જોઈએ. આનંદનું સ્વરૂપ નિરુપાધિક છે. નિરુપાધિક એટલે કોઈ ઉપાધિ વગર જે જણાય ને એને આનંદ કહેવાય. સ્વયં પ્રકાશ હોય એને આનંદ કહેવાય. જે સ્વયં જણાય, સ્વયં આવિર્ભૂત થાય એને આનંદ કહેવાય. એટલે આનંદની એક આ સ્વરૂપ લક્ષણ જે છે એ પણ સમજી શકાય. નિરુપાધિકને જ આનંદ કહેવાય. બાકીના બધા આનંદો માયિક છે. બાકીના બધા સુખ જે છે ને એ માયિક છે, હકીકતે નથી. એ પ્રતિબિંબ જ છે માત્ર. એટલે સુખ કોઈ વિષયનું નામ નથી, સુખ કોઈ ઘટનાનું નામ નથી, કોઈ વ્યક્તિનું નામ નથી. તો એક પ્રશ્ન એવો છે, ભાષ્યમાં પણ આવે છે, આનંદ આ નિરુપાધિક કીધેલો છે. પુણ્ય જીવન મુક્તની સર્વાત્મતા, સર્વાત્મ ભાવ વગેરે જે છે, આપણે વિચાર્યું કે બ્રહ્મલોકનો આનંદ એને બ્રહ્મલોકમાં ગયા વગર જ પ્રાપ્ત થાય છે. કઈ રીતે? એ સ્વર્ગલોકમાં ઇન્દ્ર જે આનંદને ભોગવે છે એ આનંદ તો પ્રતિબિંબિત આનંદ છે, એ તો સ્વરૂપભૂત આનંદ જ્ઞાની મહાત્માને પ્રાપ્ત જ છે. ઇન્દ્ર જે આનંદને ભોગવે છે એ જ્ઞાની મહાત્માને સ્વર્ગમાં ગયા વગર પણ પ્રાપ્ત છે. તો ઇન્દ્રને જે દુઃખ થતું હોય, એ ઇન્દ્ર ક્યાંક હારી જાય કોઈક વાર યુદ્ધમાં, તો જે ઇન્દ્રને જે દુઃખ થાય એ પણ જ્ઞાની મહાત્માને પ્રાપ્ત થાય જ ને. પ્રજા જે દુઃખ, પ્રજાના જે સુખ આ જ્ઞાની મહાત્મા ભોગવે છે. આપણે લાડુ ખાઈએ ને તો ઓલા રૈક્વ વગેરે જે છે જ્ઞાની, એને આ લાડુ ખાવાનો આનંદ મળે. તો આપણે જે આંસુ પાડીએ, આપણને વાગે, આપણને ફ્રેક્ચર થાય, તો એ દુઃખ એ રૈક્વને મળે ને. તાદાત્મ્ય જ નથી તો સુખે ના મળે, દુઃખે ના મળે. ના, રૈક્વ વગેરે જે છે સર્વાત્મ ભાવ સંપન્ન, આપણે લાડુ ખાઈએ ને આનંદ એને મળે છે. એ સ્વરૂપભૂત આનંદ છે, બરોબર જે હોય. પણ આપણને દુઃખ, આપણે દુઃખી હોઈએ તો એ દુઃખી થવા જોઈએ ને જ્ઞાની મહાત્માઓ. ના થાય. પણ જે આત્મનિષ્ઠ છે એને તો દુઃખ હોય જ નહીં ને, કારણ કે આત્માના આનંદમાં જ હંમેશા રહે છે, તો એને દુઃખનો સ્પર્શ જ ના હોય. આપણે સર્વાત્મ સતત્ર પર્યેથી જક્ષત ક્રીડન રમવાણાનો અર્થ એ રીતે કર્યો કે બ્રહ્મલોકમાં, ઇન્દ્રલોકમાં અને આ ટૂંકમાં બધી જગ્યાએ લોકો જે વિષય સુખનો આનંદ ભોગવે છે એ આનંદ એને પહેલેથી જ મળેલો છે આત્મ સ્વરૂપે વગેરે.
એટલે આપણને જે આનંદ પ્રાપ્ત થાય છે વિષયોમાંથી એ આ જ્ઞાની મહાત્માને પહેલેથી પ્રાપ્ત જ છે આત્મ સ્વરૂપે. આપણે એ જ્ઞાનીના સ્વરૂપભૂત આનંદના પ્રતિબિંબને ભોગવીએ છીએ લાડુ વગેરેથી. આનંદ તો આભાસી છે. આભાસી છે. તો એવી જ રીતે દુઃખ પણ મળે જ ને આપણું બધું એમ. આભાસી જ એ સ્વે સ્વરૂપે અભિનિષ્પદ્ય નિષ્પદ્યતે અભિનિષ્પન્ન છે. એટલે જ્યારે એવી અવસ્થામાં હોય તો એ પોતે સુખ સ્વરૂપ હોય છે, ત્યાં દુઃખનો અભાવ હોય છે. બરોબર. આ ટેકનિકલ આન્સર હતો. હા, શરીર તાદાત્મ્ય આ થઈ જાય. લખેલું છે એટલે ના ના, એ સાચો અને ટેકનિકલ આન્સર હતો એમ. દુઃખ ક્યારે થાય છે? જ્યારે હુંમાં ચૈતન્યમાં આપણને પરિચ્છિન્નતા નો ખ્યાલ જન્મે ને તો જ દુઃખ જન્મે છે. પરિચ્છિન્નતા એટલે સુષુપ્તિમાં છે ને આ પરિચ્છિન્ન ઇન્ડિવિજ્યુઅલિટી કે વ્યક્તિત્વ, આ લાગણી નથી હોતી, માટે દુઃખનો સંબંધ કે સ્પર્શ હોતો નથી. આપણો જે શું કહેવાય, પગ ભાંગ્યો હોય, દુઃખી થતો, આ દુખતો હોય ને તો એકવાર ઊંઘી જઈએ એટલે પતી ગયું. એટલે દુઃખ ક્યારે અનુભવાય છે? જ્યારે પરિચ્છિન્નતાનો ખ્યાલ આપણામાં હોય ચૈતન્યમાં, ત્યારે જ દુઃખ અનુભવાય. એટલે જ્ઞાની મહાત્મા આપણે લાડુ ખાઈએ ને એને આનંદ મળે, તો પછી આપણે દુઃખી થઈએ તે એને દુઃખ ના મળે. કેમ? સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે કીધું ને એ. દુઃખ હંમેશા પરિચ્છિન્નતાની ભ્રાંતિ પર ટકેલું છે. એટલે દુઃખથી મુક્ત થવું હોય ને તો જે અપરિચ્છિન્ન છે ને એમાં આપણે અહંભાવ, તાદાત્મ્ય વગેરે કરવું પડે. એટલે એક સુંદર પ્રશ્ન હતો અંદર ભાષ્યમાં. જેમ ચંડાળ વગેરેના સ્પર્શથી અથવા તો આ ગટર વગેરેના સ્પર્શથી સૂર્યપ્રકાશ અસંગ જ રહે છે, એવી રીતે સર્વાત્મતા જે છે ને જ્ઞાનીની, એ આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ વગેરેના દોષોથી લેપાયમાન થતા નથી. સર્વ શરીરો મારા છે અને સર્વ શરીરોમાં વિલસતું ચૈતન્ય એક હું જ છું, આવું આ જ્ઞાનીનું. કઠોપનિષદમાં 3 મંત્રો છે. ઓલા સૂર્યો યથા સર્વ લોકસ્ય ચક્ષુઃ ન લિપ્યતે ચાક્ષુષૈ બાહ્ય દોષૈ અગ્નિર્યથૈકો ભુવનમ પ્રવિષ્ટ વગેરે બધા એ જ આ અર્થમાં છે. એ તત્વજ્ઞ નિર્દોષ છે, એટલે દુઃખનો એને સ્પર્શ નથી વગેરે. તો અહીંયા એક બીજી ચર્ચા કરી છે, ન અન્ન દોષેણ. તો જ્ઞાની મહાપુરુષ ભિક્ષા વગેરે લે છે સંન્યાસી થઈને, તો એને દોષ લાગે કે નહીં? જાતક, મૃતક, સૂતક વગેરે લાગે કે નહીં? એમ એવો એક પ્રશ્ન પૂછેલો છે અહીંયા. શોક જેને કહેવાય ને ભાઈ, શોકનો પ્રસંગ વગેરે. તો જેમ ભમરો હોય એ વૃક્ષમાંથી આખા રસને, એટલે માત્ર ફૂલના રસને જ ગ્રહણ કરે છે, એમ જ્ઞાની જે છે સમગ્ર વ્યવહારમાં માત્ર આનંદનું જ ગ્રહણ કરે છે. એને આ બધું કશું લાગતું નથી, અન્ન દોષ વગેરે. અન્ન દોષ વગેરે છે ને પરતંત્રતાથી ગ્રહણ કરવું પડતું હોય છે અજ્ઞાનીને. પરંતુ વિવેકી જે છે પોતાને આવી રીતે અશરીર જ જાણે છે, એટલે એને આ નોબત આવતી નથી. બીજું નાના નાના પ્રશ્નો થોડા ભાષ્યમાં પૂછેલા છે. હવે છેલ્લી લીટી છે, સ યથા પ્રયોગ્ય આચરણે યુક્ત. તો પ્રયોગ્ય શબ્દ જે છે એ કેવી રીતે છે? જેનો પ્રયોગ કરવામાં આવે એને પ્રયોગ્ય કહેવાય. એટલે બળદ અથવા તો ઘોડો કે જેને આપણે યુક્ત કરીએ શેમાં? રથમાં, એને પ્રયોગ્ય કહેવાય. પ્રયોગ્ય એટલે જે પ્રયુક્ત થાય, જેનો પ્રયોગ કરવામાં આવે એને પ્રયોગ્ય કહેવાય. તો ઘોડો અથવા બળદ એનો અર્થ છે પ્રયોગ્ય. અને આચરણે યુક્ત. તો આચરણે એની પણ વ્યુત્પત્તિ આવી જ રીતે કરી છે. આ સમંતાત ચરતી ઇતિ આચરણ, એની સપ્તમી વિભક્તિ આચરણે. તો બધી જ બાજુએ જે વિચરણ કરે છે, ગતિ કરે છે, ભમે છે, એ શું છે? તો રથ છે અથવા તો શરીર છે. રથ છે, ગાડી છે વગેરે. તો રથ અથવા તો બળદગાડું, એમાં જેમ ઘોડાને જોતરવામાં આવે એવી રીતે આ પ્રાણ જે છે આ શરીરમાં
જોડાયેલો છે, જોતરવામાં આવેલો છે પરમાત્મા દ્વારા, અને એના દ્વારા સંપૂર્ણ વ્યવહાર પરમાત્માનો સિદ્ધ થાય છે. એટલે પ્રાણને આપણે શું કીધેલું છે, ઓલું પ્રધાનમંત્રી, મંત્રી એ જ બધું કરે ને, જે ચેસની રમતમાં જે શું છે ક્વીન હોય એ, રાજા પોતે કશું ના કરે તો હલે ચલે નહીં, માંડ એક ડગલું ભરે, એનું બધું કામ આ કરે છે. એ રીતે અહીંયા પ્રાણ જે છે એ પરમાત્માનું પ્રતિનિધિ છે, પરમાત્માને રિપ્રેઝન્ટ કરે છે, પરમાત્માનું બધું વ્યવહાર સાચવનારો છે. એટલે રથમાં જોડવા લાયક ઘોડો સુશિક્ષિત હોય તો સારથીના ઈશારા વિના પણ આવી રીતે અભ્યાસથી એના ગંતવ્ય સ્થાને જાય છે. એટલે ઘોડાને સુશિક્ષિત કરેલો હોય તો સારથી ઊંઘી ગયો હોય ને તોય ઘોડો એને રથને ગંતવ્ય સ્થાને લઈ જાય. એટલે આપણો જે આ કાર્યકરણ સંઘાત છે, આ પ્રાણને આપણે સુશિક્ષિત કરવો પડે. આખે રથ રૂપકની કલ્પના જે આ કઠોપનિષદમાં આપી છે એ વિચારણા પણ અહીંયા સમજી શકાય છે. એટલે જેમ ગર્ભસ્થ શિશુનો શરીર આવી રીતે ગર્ભમાં એને પોતે કંઈ પ્રયત્ન નથી કરવો પડતો, આપોઆપ જ બધું પોષણ એને માતાના ગર્ભમાં મળતું હોય છે. એવી જ રીતે જીવનમુક્તનું શરીર પણ નિરાયાસ જ હોય છે, એ પ્રારબ્ધ પ્રમાણે ચાલતું હોય છે. આમ તો આપણા બધાનું શરીર એ પ્રારબ્ધ પ્રમાણે ચાલે છે, આપણને એવું લાગતું નથી. એટલે આપણે તાદાત અહંકાર વિમૂઢાત્મા કરતા હમિતિ મન્યતે જે છે એ કરીએ છીએ. 5 તંત્રો પ્રાણ ચલા. હા, ઓટો મોડ ના કહેવાય, ઓટો ના કહેવાય, ઓટો હજી નથી સમજાતું. મોડ અહંકાર વિમૂઢાત્મા, ઓટો મોડમાં ઓટો મોડમાં. હા હા, પરમાત્માએ પ્રાણને આ જ રીતે યુક્ત કરેલો છે કે પ્રાણ તારે બધો આ શરીરનો વ્યવહાર ચલાવવાનો. આપણે એ હંભાવ કરીને આપણા માથા ઉપર ઉઢી લઈએ છીએ, વહેમ ધરાવીએ છીએ કે આ શરીરને હું ચલાવું છું. હકીકતમાં તો પ્રાણ પરમાત્માની આજ્ઞાથી ચલાવે છે. સુષુપ્તિમાં આપણે આ શરીરને સાચવીએ છીએ? ના, નથી ચલાવતા. એટલે હું ચલાવું છું એ માત્ર ભ્રાંતિ જ છે. અજ્ઞાનીના પ્રાણ પણ સ્વયં જ ચાલે છે. પ્રાણ એ સુશિક્ષિત ઘોડો છે પરમાત્માનો, એવું છે. 5 તંત્રો પ્રાણ જ ચલાવે છે. ઈશ્વરે પ્રાણને ટ્રેનિંગ આપેલી છે કે તારે શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર બધું ચલાવવાનું છે બધાના શરીરમાં રહીને. એટલે યુક્ત આચરણે પ્રયોગ્ય યુક્ત, તો ઈશ્વરે આવી રીતે પ્રાણને નિયુક્ત કરેલો છે. એટલે એ સંપૂર્ણ જીવન વ્યવહાર જે છે એ ઈશ્વરના ઈશારા પ્રમાણે ચાલી રહ્યો છે. પ્રાણને પરમાત્માએ પ્રશિક્ષિત કરેલો છે. એટલે પ્રાણ કોઈ દિવસ બોલ્યો કે આવી રીતે પ્રાણે અભિમાન નથી કર્યું કે આ આંખ વડે હું જોઉં છું, કાન વડે હું સાંભળું છું વગેરે. પ્રાણે અભિમાન નથી કર્યું, આપણે જ આ મન બુદ્ધિ. એટલે પ્રાણને ઈશ્વરે ટ્રેનિંગ આપેલી છે, સુશિક્ષિત કરેલો છે. અને મન બુદ્ધિને છે ને આપણે ટ્રેનિંગ આપી દીધી છે કે જે લાગણીઓ જે આવે ને એને પોતાની માનવાની, નિર્ણયો અને વિચારો બધું આપણે કરવાનું. એટલે મન બુદ્ધિને આપણે ટ્રેનિંગ આપી છે, પણ પ્રાણને ઈશ્વરે ટ્રેનિંગ આપેલી છે. તો મન બુદ્ધિને પ્રશિક્ષિત ન કરીએ આપણે તો અનેક ઠોકરો ખાવી પડે. એટલે વ્યવસ્થિત અને સંવાદિત પ્રવૃત્તિ માટે સાચું શિક્ષણ શાસ્ત્રનું જોઈએ. એટલે ઈશ્વરે પ્રાણને સ્વાર્થ અને અભિમાન વિના સંવાદિત રહીને બધું જ શીખવ્યું છે. એટલે બધાના શરીરમાં જે પ્રાણ છે ને એ એક જ છે, સમષ્ટિ પ્રાણ એવું પણ કહી શકાય. એટલે સામાન્ય વ્યક્તિ ભૂલી જાય કે ઈશ્વર નિયુક્ત કોઈક પ્રાણ તત્વ આ શરીરને જીવંત રાખે છે. એટલે પ્રાણ છૂટે ને ત્યારે જ પ્રાણનું મહત્ત્વ ખબર પડે છે. પ્રાણ જ્યારે વિદાય લે ને ત્યારે જ પ્રાણનું મહત્ત્વ ખબર પડે છે. આ શરીર વડે કંઈ થઈ શકતું નથી. એટલે મન બુદ્ધિને પણ પ્રાણ જેવું પ્રશિક્ષણ આપવું પડે કે લાંબા સમયના અભ્યાસ સુધી. આ જોકે નીલકંઠમાં જે અભ્યાસ યોગ યુક્તેના ચેતસા નાન્યગામીના 8મા અધ્યાયમાં આ સુંદર વાત આવવાની છે કે પ્રશિક્ષણ કઈ રીતે આપવું.
અવસર પ્રાપ્ત થતાં સાચો નિર્ણય લે. નવરું પડે ને ત્યારે ઈશ્વરનું સ્મરણ કરે. મનબુદ્ધિ અવસર પ્રાપ્ત થતાં સાચી લાગણી, સાચો વિચાર કરે અને નવરા પડે ત્યારે ઈશ્વરનું સ્મરણ કરે એને પ્રશિક્ષણ કહેવાય. એટલે આવો અભ્યાસ આપણે કરવાનો છે. બરોબર. હવે સયોગ્ય આચરણે યુક્ત. ઓલી જે કથા છે મહાશિવરાત્રિની, કાશી વિશ્વનાથ મંદિરમાં બધા મહાશિવરાત્રિની રાત્રે બધા દેવતાઓ પોતપોતાનું આવી રીતે સ્થાન, વધુ વ્યવહાર, વરઘોડો બધું લઈને કાશી વિશ્વનાથ મંદિરમાં રુદ્રાભિષેક માટે આવે મહાશિવરાત્રિની રાત્રિએ. ખબર ઓલું ગરુડ, પછી આ કબૂતરની વાત ખબર છે બધાને? લોકાલોક પર્વત, એટલે બધું ફિક્સ હોય છે, ઈશ્વર દ્વારા નિયંત્રિત હોય છે. એની વાત અહીંયા સયોગ્ય આચરણે યુક્ત એમાં મહાત્માઓએ સમજાઈ છે આ વાત. એટલે શું છે, બધા આવ્યા અહીંયા કાશી વિશ્વનાથ મંદિરમાં, બધા દેવી દેવતાઓ અભિષેક માટે આવે છે. વિષ્ણુ ભગવાન ગરુડ ઉપર સવાર થઈને આવે છે. અને શનિદેવ આવે છે અને એ મંદિરની બહાર જે વૃક્ષ હોય છે એની ડાળી ઉપર કબૂતરનું જોડું હોય છે. તો શનિદેવની જરાક યમરાજા આવે છે, યમરાજા, અને યમરાજાની નજરે જ કબૂતરના જોડાને જોઈને આમ જરા એમ આપણે ભમર જરાક આમ થાય ને, આમ વળી અહીં ક્યાંથી એમ. તો યમરાજાની નજરે કબૂતર ઉપર આમ એ જોડું છે, કબૂતરીના ઉપર પડે છે. એટલે યમરાજાની ભમર આવી જોઈ એટલે કબૂતરને તો બધા એવું થઈ ગયું, ડરી ગયા. એટલે કબૂતરે ત્યાં વિષ્ણુ ભગવાને આવેલા હતા ગરુડ ઉપર સવાર થઈને, ગરુડને વિનંતી કરી. એટલે ગરુડ કે યમરાજા વળી શું કરી શકવાના હતા, હું ઊભો છું ને એમ. એટલે પોતાની વૈન તે કહેવામાં આવે છે, એટલે વિનતા, એટલે કે જેની પાંખો અત્યંત વિશાળ છે. તો ગરુડ કબૂતરના જોડાને લઈને લોકાલોક પર્વત, એટલે ક્યાંય નવો જ આખું મેરુ જે આખું કહેવાય છે, લોકાલોક પર્વત ઉપર મેરુ આવેલો છે, એવું બધું કંઈક છે જે હોય, તો ત્યાં જઈને મૂકી આવે છે. અને તરત પાછા આવે છે મોટી વિશાળ પાંખોથી ઉડતા. એટલે અભિષેક કરીને વિષ્ણુ ભગવાન બહાર આવે છે. અને જરાક ત્યાં ગરુડજી હમણાં જ લેન્ડ થયા હોય છે, એટલે જરા આમ થોડાક હાંફતા હોય છે. તો વિષ્ણુ ભગવાન પૂછે કે આ કેમ હાંફે છે? તો કે આવી રીતે આવું થયું, યમરાજાએ ભવા ચડાયા, એટલે યમરાજાની શું વિસાત એમ. તેમ કરીને આ કબૂતરને હું લોકાલોક પર્વત ઉપર મૂકી આવ્યો, એટલા માટે ત્યાંથી જલ્દી આવ્યો છું. એટલે અહીંયા બધું છે. એટલે વિષ્ણુ ભગવાને ગરુડને સમજાવે કે ત્યાં લોકાલોક પર્વત ઉપર એક વૃક્ષ છે, ત્યાં બિલાડી છે. એ બિલાડી વડે કબૂતરના જોડાનો આવી રીતે સંહાર થવાનો હતો, એવું નક્કી હતું, વિધાતાએ નક્કી કરેલું હતું. એટલે યમરાજાને ભવા શેના માટે ચડ્યા કે આ અહીંયા છે અને 2 ક્ષણમાં એનો લોકાલોક પર્વત પર કઈ રીતે પહોંચશે. એટલે આ જસ્ટ આ તો મહાત્માએ આવી રીતે અહીંયા ઉદાહરણ આપેલું છે કે પ્રાણ વડે સંપૂર્ણ કાર્યકરણ સંઘાત બધા જીવોનો સંવાદિત રીતે ચાલે એવી રીતે ઈશ્વરે પ્રાણને નિયુક્ત કરેલો છે. મન બુદ્ધિને આપણે પ્રાણને જેવી ટ્રેનિંગ મળી છે સંવાદિતાની, સ્વાર્થ અને અભિમાન વગરની, તો એવી રીતે મનબુદ્ધિને પણ આપણે આપીએ તો આપણી જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિ, ઈચ્છાશક્તિ વગેરે જે કંઈ પણ છે પરમાત્માની કૃપા છે વગેરે સમજીએ, ઈશ્વરના અનુગ્રહની નોંધ લઈએ. અનેકવિધ ક્રિયાઓ કરવા માટે, વ્યવહાર કરવા માટે ઈશ્વરે પ્રાણને નિમેલો છે. દક્ષિણી દૃશ્યતે એવું જે કીધું એનાથી બધો વ્યવહાર સમજી લેવાનો છે. એ ચૈતન્ય આવી રીતે પ્રાણને અનુગૃહિત કરતાં સંપૂર્ણ વ્યવહારનો આશ્રય છે. બીજું 8, 12 અને 3. વિવરણ આચાર્ય તત્વવેત્તાની સમાધિ અને વ્યુત્થાન દશા 2 સ્વીકારે છે. એટલે જે આગળ હતું સતત્ર પર્યેતી વગેરે સમાધિ દશા કહેવાય, જ્ઞાન નિષ્ઠા, અને આચરણે યુક્ત એના દ્વારા વ્યવહાર દશા એવું નિરૂપણ કર્યું. અને પંચદશીકાર આવી રીતે સમજાવે છે.
ગરોળી અથવા કેમિલિયન જેને કહેવાય ને ઓલું જીભ લાંબી કરીને જીવડાને ખાય, એને શું કહેવાય છે? કાચિંડો તો નહીં, પણ એની બંને આંખો જુદી જુદી દિશામાં હોય છે. ડિસ્કવરી ચેનલ ઉપર આપણે ધારો કે જોયું હોય તો, જે કેમિલિયનનું ગુજરાતી શું થાય છે ખબર નથી મને. એની બંને આંખો જુદી, આપણી કેવી એક જ વસ્તુને આપણી બંને આંખો જોતી હોય છે, પણ એ જે છે એની આંખો એક ડાબી આંખ જુદી દિશામાં ગતિ કરતી હોય અને જમણી આંખ જુદી દિશામાં ગતિ કરતી હોય, જુદું જુદું હોય. બેઉ આંખો ગમે તેમ જુદી ફરે છે પણ દ્રષ્ટિ એક જ છે. તો એવી રીતે જ્ઞાની પણ આવી રીતે વ્યવહાર કરતો જણાતો હોવા છતાં પણ દ્રષ્ટિ એની સર્વાત્મ સ્વરૂપે જ રહે છે. આવું ઉદાહરણ પંચદશીમાં આપેલું છે. તો હવે 8, 12, 3 એ મુખ્યત્વે આ મુખ્ય કંડિકા સમાપ્ત થઈ. 8, 12, 4 જે છે એ આવતી વખતે જોઈશું. પ્રતિબોધ વિદિતમ મતમ એના જેવું એની વિચારણા એમાં છે. તો સોમવારે મળીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.